સોનગઢ નગરપાલિકામાં વિકાસના નામે કૌભાંડ, 500 રૂપિયાની લાઇટ 3800 રૂપિયામાં ખરીદી, જનતાના નાણાંની ખુલ્લી લૂંટ. આરટીઆઈમાં વિગતો આપતા તંત્રના હાંજા ગગડ્યા. કમિશનરના આદેશ છતાં માહિતી છુપાવતા વિપક્ષ હવે માહિતી આયોગના શરણે. તાપી સોનગઢ નગરપાલિકામાં વિકાસના કામોની આડમાં આચરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક રાજકારણમાં ભડકો થયો છે. પાલિકામાં સત્તાધારી પક્ષ દ્વારા બહુમતીના જોરે મનસ્વી રીતે બિલો પાસ કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી સભ્યોએ રણશીંગું ફૂંક્યું છે. આ સમગ્ર કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી શાસકો અને વહીવટી તંત્રની મેલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. લાઇટોની ખરીદીમાં લાખોની મલાઈ. તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વૈભવ ગામિત અને સિદ્ધાર્થ ચૌધરીની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓ દ્વારા જણાવાયું હતું કે પાલિકાએ સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભયંકર લૂંટ ચલાવી છે. જે એલઈડી લાઇટની બજાર કિંમત આશરે 500 રૂપિયા છે, તેવી 50 નંગ લાઇટો પાલિકાએ 3800 રૂપિયાના ઊંચા ભાવે ખરીદી છે. આટલું જ નહીં, 2000 રૂપિયાની કિંમતની લાઇટો માટે 12500 રૂપિયાના તોતિંગ બિલો મંજૂર કરી સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો છે. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન લાઇટ મેન્ટેનન્સ પાછળ જ ₹1.5 કરોડ ખર્ચી નખાયા છે, જે તપાસનો વિષય છે. માહિતી છુપાવવા તંત્રના દમપછાડા કોંગ્રેસના વિપક્ષી સભ્યો નાસિર બશીર શેખ અને બાનુબેન પટાણે વર્ષ 2023થી 24 અને 2024થી 25ના હિસાબોની વિગતો માંગી હતી. પરંતુ પાલિકા તંત્રએ વિગતો આપવાનો ઇનકાર કરતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો. પ્રાદેશિક કમિશનરે ગત તા 6 જાન્યુઆરી 2026ના રોજ સુનાવણી બાદ માહિતી આપવા લેખિત હુકમ કર્યો હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર મચક આપતું નથી. માહિતી છુપાવવાની આ વૃત્તિ પાછળ કોઈ મોટું કૌભાંડ દબાયેલું હોવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે, જેના પગલે હવે વિપક્ષે ગુજરાત માહિતી આયોગના દ્વાર ખખડાવ્યા છે. કરોડોના ખર્ચ માત્ર કાગળ પર. પ્રેસ કોન્ફરન્સમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં પોલ ઊભા કરવા માટે 1 કરોડ રૂપિયા અને અન્ય પરચુરણ કામોમાં ₹2.5 કરોડ મળી કરોડો રૂપિયાના ખર્ચ માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવ્યા છે. વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં આ બાબતે અવારનવાર અવાજ ઉઠાવવામાં આવ્યો હોવા છતાં સત્તાના જોરે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઉગ્ર આંદોલનની ચીમકી. વિપક્ષી સભ્યોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો આ સમગ્ર પ્રકરણમાં એસીબી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓ જેલના સળિયા પાછળ જઈ શકે તેમ છે. જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા તમામ માહિતી અને હિસાબો સાર્વજનિક કરવામાં નહીં આવે તો સોનગઢ નગરપાલિકા સામે પ્રતીક ધરણા અને ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું પ્રમુખ અને ચીફ ઓફિસર શું કહે છે, જાણવાની કોશિશ કરીશું આવતા એપિસોડમાં. સોનગઢ નગરપાલિકા પર કોંગ્રેસ પક્ષ દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવા બધા શું કહેશો? સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનું આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે અને આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છો. તો સોનગઢ નગરપાલિકામાં જે ગંભીર ભ્રષ્ટાચાર ચાલે છે એના અનુસંધાનમાં મેં જે છેલ્લા 3 મહિનાના મને જે હિસાબ આપવામાં આવ્યા હતા એમાં જે મેં આપણા લોકલ માર્કેટમાં જ્યારે તપાસ કરી તો જે લાઇટ 500 રૂપિયામાં જીએસટીની સાથે મળે છે એ એક લાઇટ 3800 રૂપિયામાં સોનગઢ નગરપાલિકાએ ખરીદી કરેલ છે. અને બીજી જે 200 વોટની ફ્લડ લાઇટ આવે છે એ મેં તપાસ કરી છે તો સોનગઢ માર્કેટમાં આપણા લોકલ માર્કેટમાં 2000 રૂપિયામાં એ લાઇટ મળે છે. એ લાઇટ સોનગઢ નગરપાલિકાએ 12500 રૂપિયામાં એક ખરીદ કરેલ છે. એની સામે મારી પાસે આ છે અને આ ઠરાવ બી છે 29/7/2025ની જે સામાન્ય સભામાં છે એમાં એ લોકોએ ઠરાવ કર્યું છે. બીજું કે આજે ગઈ નવેમ્બર મહિનાની સામાન્ય સભાના જે ઠરાવો અને એજન્ડા મને આપવામાં આવ્યા હતા એમાં ફક્ત ને ફક્ત પાછલા 3 મહિનામાં સોનગઢમાં મેન્ટેનન્સ અને રોડ પર ખાડા પૂરવા માટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ આ લોકોએ બતાવ્યો છે. આમાં આ જોઈ શકો છો. એ મેં વારંવાર માહિતી માંગી છે છતાં મને વિપક્ષના કોર્પોરેટર તરીકે કોઈ માહિતી આપવામાં આવી નથી. એના અનુસંધાનમાં પછી મેં પ્રાદેશિક કમિશનર સાહેબને બી રજૂઆત કરી હતી તો ત્યાં સાહેબે મને 6 તારીખે બોલાવ્યો હતો 6 જાન્યુઆરીએ અને સાહેબે મારા નામમાં લેખિત ઓર્ડર આપ્યો છે કે નાસિરભાઈએ જે માહિતી માંગી છે એને 5 દિવસમાં આપો.
તેમ છતાં આજ દિન સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી. એના અનુસંધાનમાં મેં આજે અત્યારે બીજી અપીલ ગાંધીનગર માહિતી આયોગમાં કરી છે, જે લગભગ આ મહિનામાં ફાઇનલ થઈ જશે. બીજા આઉટરને લઈને જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તે બાબતે આપ શું કહેશો? આઉટરમાં જે થાંભલા નાખવામાં આવ્યા છે એમાં બી અત્યારે મેં 2-3 કંપની પાસેથી કોટેશન મંગાવ્યા છે. જ્યારે આવી જશે ને ત્યારે આપને વધુ જાણકારી. માહિતી છે કે એક થાંભલા 1 લાખ ને કંઈક સમથિંગ રૂપિયાનો છે. હા, એ લગભગ સમથિંગ મારા હિસાબે મેં 2-3 કંપનીમાં વાત કરી છે. તે થાંભલા 20 કે 25 લાખ રૂપિયાનો છે, પણ અત્યારે મારી પાસે કોટેશન આવ્યું નથી. જે દિવસે કોટેશન આવી જશે તે દિવસે આપ સૌને એની જાણ કરવામાં આવશે. સોનગઢ નગરપાલિકા પર બીજા એવા કયા મુદ્દાઓ છે કે જેમાં લાગે છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? ભ્રષ્ટાચારના તો મેં તમને જેમ બતાવ્યું આ કે આડેધડ ખર્ચા કરવામાં આવે છે. છેલ્લા 3 મહિનાની જો તમને વાત કરું તો ગ્રામ્ય વિસ્તારમાં જે થાંભલા લગાવવાની વાત કરવામાં આવે છે, તમે બી તપાસ કરી શકો છો. એક બી થાંભલો અત્યાર સુધી મારા વોર્ડમાં તો લાગ્યો નથી, અને એનો 1 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી ફક્ત 3 મહિનામાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલ અને પ્રોટેક્શન વોલના કામને લઈને આપ શું કહેશો? એની બી મેં માહિતી માંગી છે પ્રાદેશિક કમિશનરમાં 2025-26 ની જ્યારથી હું જીતીને આવ્યો છું 1 વર્ષમાં, પણ એ માહિતી બી મને અત્યાર સુધી આપવામાં આવી નથી. એજન્ડા કયા સમયે આપવામાં આવે છે? એજન્ડામાં તો એવું છે કે મેં આપણે મહાનગરપાલિકા અધિનિયમ 1959 ના નિયમ અનુસાર જે કોઈ સામાન્ય સભાની હોય એના 7 દિવસ પહેલા સભ્યોને એજન્ડા આપવામાં આવવાનો નિયમ છે. પણ અત્યાર સુધીમાં 5 સામાન્ય સભા થઈ છે, એમાં એક બી વખત અમને 7 દિવસ પહેલા એજન્ડા આપવામાં આવ્યા નથી. 1 કે 2 દિવસ પહેલા જ એજન્ડા આપવામાં આવે છે. જો આપની માંગો નહીં માનવામાં આવી કે આપની માહિતી નહીં આપવામાં આવી તો આગલું પગલું આપવું શું? આવનારા સમયમાં જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે, કે અમારા વોર્ડમાં કામ કરવામાં નહીં આવે, કે અમને માહિતી માંગવા નહીં આપવામાં આવે, તો અમે સોનગઢ નગરપાલિકાની સામે આમરણ ઉપવાસ પર બેસવાની અમારી તૈયારી છે. ઠરાવની કાચી પાકી નોંધની ફરિયાદ કરી છે તો તમને આપવામાં આવી છે ખરી? ના, એમાં બી નથી. એમાં બી મેં નિયમ જોયા છે. એમાં બી નિયમ જે સામાન્ય સભા પૂરી થાય એમાં 7 દિવસ પછી 7 દિવસની અંદર ઠરાવ લખાઈ જવા જોઈએ. પણ આજ સુધી 5 સામાન્ય સભા થઈ છે, એમાં એક બી વખત લખાયું નથી કે એક સામાન્ય સભા પૂરી થાય ને એની બીજી સામાન્ય સભા આવી જાય 90 દિવસ ત્યાં સુધી સામાન્ય સભા પૂરી કરવામાં આવતી નથી. ગેરવહીવટ કોના છત્ર છાયામાં અને કોના દ્વારા? આ સત્તાના જોરે આ બધું ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલે છે એવું અમને લાગે છે. આ પ્રેસ કોન્ફરન્સ જ્યારે તમારે આયોજિત કરવાની હતી જે સર્કિટ હાઉસમાં, અને સમય ટાઈમે જ સ્થળ બદલવું પડ્યું, પત્રકાર મિત્રોને અલગ જગ્યાએ બોલાવવા પડ્યા, એના કારણો શું? એના કારણો તમે સમજી શકો છો કે અમને સાહેબનો પ્રોગ્રામ હતો એટલે અમને જાણ કરવામાં આવી કે તમને આજનો કાર્યક્રમ કેન્સલ કરવાનું કીધું હતું, પણ તેમ છતાં અમે સ્થળ બદલીને અમારા કાર્યાલય પર આનું આયોજન કર્યું છે. જે આ સમગ્ર જે ભ્રષ્ટાચારની વાતો થઈ રહી છે એની અંદર હાલ થોડા સમય પહેલા વહીવટદારની અંદર નગરપાલિકા ચાલતી હતી, તો વહીવટદારનો આની અંદર કેટલો રોલ? સૌથી વધારે રોલ તો મને એવું લાગે છે કે એ જે છે વહીવટદાર સાહેબનો જ હતો, અને એ જ માહિતી મેં જેમ માંગી છે નાણાકીય વર્ષ 2023-24 અને 24-25 ની મેં માહિતી માંગી છે, અને એ જ મારી આરટીઆઈ ના અનુસંધાનમાં પ્રાદેશિક કમિશનર સાહેબે મને ઓર્ડર બી આપ્યો છે. એ ઓર્ડરની કોપી બી મારી પાસે છે. એટલે જે પણ રમાઈ રહ્યું છે કે જે પણ થયું તેમાં વહીવટદાર મોટા જવાબદાર છે. વહીવટદાર જ મોટા જવાબદારી હતી. સત્તા કોણે સંભાળી હતી તે સમયે ગોહિલ સાહેબ હતા ચીફ ઓફિસર. એના પછી અત્યારે તો વનાર સાહેબ આવ્યા છે. અમે ઇલેક્શન અમારું થયું ફેબ્રુઆરીમાં, એના પછી વનાર સાહેબ અત્યારે તો છે, પણ એના પહેલા જે વહીવટદાર ચાલુ ત્યારે ગોહિલ સાહેબ હતા. બીજું એક કે જ્યાં તમે આરોપો લગાવ્યા છે મુદ્દા નંબર 1 અને 2 એ વહીવટદારના સમયમાં થયું છે કે ભાઈ જ્યારે ના, આ જે સ્ટ્રીટ લાઇટ જે છે 500 રૂપિયાની 3800 માં અને 2000 આ 2000 ની લાઇટ 12500 રૂપિયામાં, એ તો અત્યારનું છે, આ વનાર સાહેબના સમયનું છે. નવેમ્બર ડિસેમ્બર 2025 ની અંદર અમારી ચોથી સામાન્ય સભા હતી ને એમાં કરેલું છે આ કામ અત્યારે રનિંગ. મુદ્દા નંબર 3 અને 4 એ જ્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, કથિત ભ્રષ્ટાચાર, એ સમયે બોડી હતી કે વહીવટદાર? ના, બોડી હતી. એ સમયે બોડી હતી. એ સમયે કામો જે કાગળ પડી દ્વારા બોડીમાં જ થયેલા. બોડીમાં થયા છે.